નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જો રાષ્ટ્રીય ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ બુલેટિન આપણો સુરત સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર. હજરામાં બીજા દિવસે એલએનટીના કર્મચારીઓ ટોળે વળ્યા. તમામ ઇન્ડસ્ટ્રીયલ યુનિટ પર અભેદ્ય સુરક્ષા. ક્રાઇમ કોન્ફરન્સ રદ. 40 સામે હત્યાના પ્રયાસનો ગુનો. મહાત્મા જ્યોતિરાવ અને સાવિત્રીબાઈ ફૂલેને ભારત રત્ન આપવા માંગ. જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું. 34 જિલ્લા મથકો પર રાજ્યવ્યાપી મુહિમ. ઇન્ડિયા સાઉથ આફ્રિકા પાર્લામેન્ટરી ફ્રેન્ડશિપ ગ્રુપની રચના. સુરતના સાંસદ મુકેશ દલાલની સભ્ય તરીકે નિમણૂક. ભારત દક્ષિણ આફ્રિકા દ્વિપક્ષીય સંબંધોને મળશે પ્રોત્સાહન. પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે એનડીઆરએફ એસડીઆરએફનું લાઈવ ડેમો. પૂર અને ભૂકંપ જેવી આપત્તિ માટે બચાવ સાધનોનું પ્રદર્શન. 6ઠી બટાલિયનના માર્ગદર્શન હેઠળ CSSR રેસ્ક્યુ ડેમોન્સ્ટ્રેશન. સુરતમાં હોળીના પર્વે વતન જતી ટ્રેનો હાઉસફુલ. ઉધના સ્ટેશન પર લાખોની ભીડ. જનરલ ડબ્બામાં પગ મૂકવાની જગ્યા નહીં. હવે સમાચાર વિસ્તારથી. તો હજીરા સ્થિત MNS કંપનીમાં થયેલી હિંસા બાદ આજે શુક્રવારે વહેલી સવારથી સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે. એલએનટીના કોન્ટ્રાક્ટ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલા પથ્થરમારો અને તોડફોડ બાદ અન્ય કોઈ અનિચ્છનીય ઘટના ન બને એ માટે પોલીસ દ્વારા સઘન કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓના કાફલા સાથે હજીરાના તમામ ઇન્ડસ્ટ્રીયલ યુનિટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પરિસ્થિતિને જોતા સુરતમાં યોજનારી મહત્વની પોલીસ કોન્ફરન્સ પણ રદ કરી દેવામાં આવી છે. ગુરુવારની હિંસાના પડઘા શુક્રવારે સવારે પણ જોવા મળ્યા હતા. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ MNSની ઘટના બાદ સવારે ફરીથી એલએનટીના અંદાજે 50થી વધુ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ એલએનટી યુનિટમાં એકઠા થયા હતા. જો કે પ્લાન્ટ પર પહેલેથી જ સજ્જ તૈનાત પોલીસે તાત્કાલિક એક્શન લઈ આ તમામ કર્મચારીઓને ત્યાંથી હટાવી દીધા હતા અને સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. શુક્રવારે વહેલી સવારથી જ એલએનટી પ્લાન્ટમાં કોન્ટ્રાક્ટર કર્મચારીઓ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સામે આવેલા વિડીયોમાં જોવા મળ્યું હતું કે પ્લાન્ટની અંદર ગેટ નંબર 3 પાસે હજારોની સંખ્યામાં કર્મચારીઓ એકત્ર થઈ ગયા હતા. પ્લાન્ટના આંતરિક ભાગમાં આટલી મોટી સંખ્યા કર્મચારીઓ એકઠા થતા કામગીરી સંપૂર્ણપણે પ્રભાવિત થઈ છે. હિંસા પાછળ સોશિયલ મીડિયાનો મોટો હાથ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. હરિયાણાના પાણીપતમાં થયેલા શ્રમિક આંદોલનના વિડીયો વોટ્સએપ અને ટેલિગ્રામ ગ્રુપમાં વાયરલ કરીને કર્મચારીઓને ઉશ્કેરવામાં આવ્યા હતા. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આ ગ્રુપ્સમાં ખાસ કરીને પોલીસને ટાર્ગેટ કરવા અને હિંસા ભડકાવવા માટેના મેસેજ ફરતા કરવામાં આવ્યા હતા. આથી હવે પોલીસ સાયબર સેલની મદદથી શંકાસ્પદ કર્મચારીઓના ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વોટ્સએપ ગ્રુપ પર બાજ નજર રાખી રહી છે. એન્યુઅલ સર્વે ઓફ ઇન્ડસ્ટ્રીઝ મુજબ ગુજરાતની ફેક્ટરીઓ રાજ્યના GDPમાં 3.24 લાખ કરોડના યોગદાન સાથે દેશમાં બીજા ક્રમે છે. સર્વે મુજબ રાજ્યમાં ઉદ્યોગ સાથે જોડાયેલો એક વર્કર GDPમાં 11.71 લાખ રૂપિયાનું યોગદાન આપે છે. ગુજરાતની ફેક્ટરીઓમાં 18.1 લાખ વર્કર છે. તેમાંથી 6.64 લાખ લોકો કોન્ટ્રાક્ટર મારફતે જોડાયેલા છે. એન્યુઅલ સર્વે ઓફ અનઇન્કોર્પોરેટેડ સેક્ટરના રિપોર્ટ મુજબ ગુજરાતમાં ઇન્ફોર્મલ સેક્ટરમાં કામ કરતા વર્કરનું માસિક વેતન 10,000 છે. જે દેશના નાના મોટા 17 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ કરતાં ઓછું છે. ઇન્ફોર્મલ સેક્ટરમાં राज्य में 4 लाख થી વધુ વર્કર છે. देखिए, पानीपत में कुछ दिनों से वहाँ जो IOCL उनकी रिफाइनरी है उसमें वर्कर्स की LNT कॉन्ट्रैक्ट वर्कर्स की बहुत बड़ी आंदोलन चल रहा था एवं वहाँ स्ट्राइक चल रही थी. उसके हिसाब से कल सुबह से यहाँ के जितने भी व्हाट्सएप ग्रुप्स हैं हमारे लेबरर्स के, उसमें वहाँ के जो पानीपत के जो व्हाट्सएप जो भी उनको मैसेजेस मिल रहे थे व्हाट्सएप के थ्रू, सोशल मीडिया के थ्रू, वो वीडियोस यहाँ वायरल हुए और इसी हिसाब से भारी तादाद में AMNS में लोग इकट्ठा होना शुरू किए. जैसे ही पुलिस को इसकी खबर पड़ी तो हमारे जो PI हैं वो घटनास्थल में पहुंचे और उन्हें बहुत प्यार से शांतिपूर्वक लोगों को समझाने की कोशिश की, पर पत्थर मारा शुरू हुआ लोगों के तरफ से. एवं जब पुलिस को स्विफ्ट एक्शन लेना पड़ा और हमारे तरफ से 10 राउंड फायरिंग एयर में की गई
6 हैंड ग्रेनेड का यूज़ किया गया एवं 36 गैस शेल्स हमने फायर किए। इससे हमने डिस्पर्स किया क्राउड में। हमारे जो पीआई हैं उनको भी चोट लगी, थोड़ी माइनर इंजरीज हुई हैं, एक दो कांस्टेबल्स को भी। एवं इसमें जो आईपीसी जो बीएनएस की जो धारा है उसमें 109 तहत 1091 तहत 189(2) तहत एवं वेरियस सेक्शंस एवं प्रिवेंशन ऑफ डैमेज टू पब्लिक प्रॉपर्टी एक्ट 1984 तहत हमने एफआईआर ली है, जिसमें 40 लोगों की अभी तक अटकायत हो चुकी है। कॉम्बिंग ऑपरेशंस भी जारी है, हमारी पुलिस पेट्रोलिंग भी जारी है एवं इसमें हमने 4000 के टोले के खिलाफ भी एफआईआर ली है। હજીરાના અલગ અલગ ઉદ્યોગોમાં ફાટી નીકળેલા વિરોધ અને અશાંતિને પગલે સુરતમાં આયોજિત 2 દિવસીય પોલીસ કોન્ફરન્સ પણ રદ કરવામાં આવી છે। હજીરાની વર્તમાન સ્થિતિને કાબૂમાં લેવા માટે તમામ પોલીસ અધિકારીઓને ફિલ્ડ પર ગોઠવવામાં આવ્યા છે, જેના કારણે આ આયોજન પડતું મુકાયું છે। મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેને ભારત રત્ન આપવા માટે માળી સમાજની માંગ વધુ તેજ બની છે। આજે સુરતમાં સમસ્ત માળી સમાજ મહામંડળ ટ્રસ્ટ ગુજરાત દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। સમસ્ત માળી સમાજ મહામંડળ ટ્રસ્ટ ગુજરાતના નેતૃત્વ હેઠળ રાજ્યભરના 34 જિલ્લા મથકો પર કલેક્ટરને આવેદનપત્ર પાઠવવાની મુહિમ ચાલી રહી છે। તેના ભાગરૂપે સુરતમાં પણ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું। સમગ્ર ભારત દેશમાં માળી સમાજના આદર્શ એવા અખંડ ભારતના પ્રથમ મહાત્મા એવા આદરણીય મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને ભારત દેશના પ્રથમ મહિલા શિક્ષિકા સાવિત્રીબાઈ ફૂલેને ભારત રત્ન અપાવવા માટે માળી સમાજ દ્વારા મુહિમ ચલાવવામાં આવી રહી છે। તેના ભાગરૂપે ગુજરાતમાં પણ સમસ્ત માળી સમાજ મહામંડળ ટ્રસ્ટ ગુજરાત દ્વારા છેલ્લા ઘણા સમયથી મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેને ભારત રત્ન આપવા માટેની માંગ વધુને વધુ બુલંદ કરવામાં આવી રહી છે। તાજેતરમાં પણ ગુજરાત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રૂબરૂ મળીને આ માંગણી તેમની સમક્ષ રજૂ કરવામાં આવી હતી, પરંતુ હવે દંપતીએ કરેલા કાર્યોના નક્કર પુરાવાઓ સાથે આપણી માંગણી રજૂ કરવાની છે। તેના જ અનુસંધાને સમસ્ત માળી સમાજ મહામંડળ ટ્રસ્ટ ગુજરાત દ્વારા તારીખ 27 ફેબ્રુઆરીએ સુરત અઠવા ગેટ સ્થિત કલેક્ટર કચેરી ખાતે માળી સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં સમાજના ભાઈ બહેનો એકત્રિત થયા હતા। સમસ્ત માળી સમાજ મહામંડળ ટ્રસ્ટ ગુજરાતના નેતૃત્વ હેઠળ રાજ્યભરના 34 જિલ્લા મથકો પર કલેક્ટરને આવેદનપત્ર પાઠવવાની મુહિમ ચાલી રહી છે। તેના ભાગરૂપે સુરતમાં પણ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું। મહાત્મા જ્યોતિબા ફૂલે, સાવિત્રીબાઈ ફૂલે, આજે સાવિત્રીબાઈ ફૂલે આજે જે પ્રથમ શિક્ષિકા બન્યા એના માટે જ બધી મહિલા ઘરમાંથી બહાર નીકળતી નહોતી। આજે મહિલા કોઈ ડોક્ટર છે, કોઈ એન્જિનિયર છે, કોઈ વકીલ છે, તો અમને બહુ આનંદની વાત છે। આ તો પુરસ્કાર મળવું જ જોઈએ। ગર્વનું એવું છે કે આજે મહિલા માટે તો બહુ જ કરેલું છે કે મહિલા ઘરમાંથી બહાર નીકળતી નહોતી, આજે પોતાના પદ પર ઊભા છે બધી મહિલા। મેં તો કેવું છે ને, કોર્પોરેટર છે, વકીલ છે, એન્જિનિયર છે, ડોક્ટર છે, ટીચર છે, તો આ તો બહુ આનંદની જ વાત છે અમારા માટે। તો પુરસ્કાર તો મળવું જ જોઈએ। ભારત દેશના માલી સમાજની ઘણા વર્ષોથી માંગણી છે કે અમારા આદર્શ, અમારા આરાધ્ય એવા મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેને ભારત રત્ન મળવો જોઈએ। આઝાદીના 80 વર્ષો થઈ ગયા, પરંતુ જેટલી પણ સરકાર આવી છે તેમને હજી આ નિર્ણય લેવામાં ઉદાસીનતા સેવી રહ્યા છે અને તેના જ અનુસંધાને ગુજરાતના 34 જિલ્લા મથક ઉપર અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અમે રજૂઆત કરી છે કે સત્વરે સરકારશ્રી આ નિર્ણય લે અને તેના જ અનુસંધાને આજે અમે સુરત કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને અમે રજૂઆત કરી છે કે અમારા આરાધ્ય એવા મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેને ભારત રત્ન મળવો જોઈએ। આજે મહાત્મા જ્યોતિબા ફૂલે અને માતા સાવિત્રીબાઈ ફૂલે એમને મરણોત્તર ભારત રત્ન પુરસ્કાર મળે એના માટે ગુજરાત પ્રદેશ માળી સમાજ તરફથી કલેક્ટરશ્રીને આવેદન આપવા માટે અમે એકત્રિત થયા હતા તમામ હોદ્દેદારો। મહાત્મા જ્યોતિબા ફૂલેજીને મહાત્મા ગાંધીએ કીધું હતું કે આ દેશના મહાત્મા હું નથી પણ તમે છો, એવા મહાત્મા ગાંધી મહાત્મા જ્યોતિબા ફૂલેને મહાત્માની પદવી આપી હતી। અને સાવિત્રીબાઈ ફૂલે આ દેશની પહેલી શિક્ષિકા છે। જો સાવિત્રીબાઈ ફૂલે ન હોત તો આ દેશના પ્રધાનમંત્રી કે રાષ્ટ્રપતિ આ મહિલા બની નહીં શક્યા હોત। એવા મહાનુભાવોને ભારત રત્ન પુરસ્કાર મળે એવી અમારી તમામ સમાજ વતી લાગણી છે। અને વિશેષતા આ માળી સમાજ નથી, એમને બહુજન સમાજ માટે કામ કર્યું છે। માળી હોય, કેલી હોય, ચમાર હોય, સુતાર હોય, તમામ સમાજ માટે કામ કર્યું છે। એટલે તમામ સમાજ વતી એમના માટે
માગણી પૂરા ભારતમાંથી ઉઠી છે. માળી સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેએ શિક્ષણ અને સામાજિક સુધારણા ક્ષેત્રે આપેલા યોગદાનને ધ્યાનમાં રાખી તેમને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી નવાજવામાં આવે. માળી સમાજ દ્વારા આ માંગને વધુ બુલંદ બનાવવાની વાત સાથે આગામી દિવસોમાં પણ રાજ્યવ્યાપી કાર્યક્રમો યોજવાના સંકેત આપવામાં આવ્યા છે. સુરત માટે ગૌરવની વાત છે. દક્ષિણ આફ્રિકા સાથે ભારતના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે રચાયેલા ઇન્ડિયા સાઉથ આફ્રિકા પાર્લિમેન્ટરી ફ્રેન્ડશિપ ગ્રુપમાં સુરતના સાંસદની નિમણૂક કરવામાં આવી છે. મુકેશ દલાલ સાંસદને ઇન્ડિયા સાઉથ આફ્રિકા પાર્લિમેન્ટરી ફ્રેન્ડશિપ ગ્રુપમાં સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ગ્રુપનો મુખ્ય હેતુ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ સશક્ત બનાવવાનો છે. આ પાર્લિમેન્ટરી ફ્રેન્ડશિપ ગ્રુપ સંસદીય સ્તરે સંવાદ વધારવા, બંને દેશોના સાંસદો વચ્ચે રચનાત્મક ચર્ચા આગળ વધારવા અને સાંસ્કૃતિક આદાન પ્રદાનને પ્રોત્સાહન આપવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ પહેલથી ભારત અને દક્ષિણ આફ્રિકાના સંસદ સભ્યો વચ્ચે સકારાત્મક અને રચનાત્મક સંવાદને નવી દિશા મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. સુરતના સાંસદની આ નિમણૂક શહેર તેમજ રાજ્ય માટે ગૌરવની બાબત માનવામાં આવી રહી છે. આ નિમણૂક પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ અને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા દ્વારા કરવામાં આવી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચેના સાંસદીય, સાંસ્કૃતિક, આર્થિક અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાનો છે. આ સમૂહ બંને દેશોના સાંસદો વચ્ચે વિચારોના આદાન પ્રદાન અને પરસ્પર સહકારને પ્રોત્સાહન આપવા માટેનું એક મહત્વપૂર્ણ મંચ છે. ભારતીય સંસદની પરંપરા અનુસાર માનનીય સ્પીકર સાહેબ ઘણા બધા દેશોના સાંસદોની જે આખી કમિટીઓ છે એમાં નિમણૂક કરતા હોય છે. દુનિયાના તમામ દેશોમાં સંસદ અસ્તિત્વ ધરાવે છે. તે ત્યાંના સાંસદો અને ભારત દેશના સાંસદો, દરેક દેશના સાંસદ સાથે ભારત દેશના સાંસદનું 11 સાંસદોનું એક ગ્રુપ હોય છે. જેમ કે આફ્રિકા, ઇંગ્લેન્ડ, અમેરિકા, રશિયા, ચાઇના એમ વિવિધ દેશોના સાંસદના ગ્રુપની જોડે ભારત દેશના સાંસદનું એક ગ્રુપ બનેલું હોય છે, જેમાં એકબીજાના વિચારોનું આદાન પ્રદાન થતું હોય છે, વિચારોની આપ-લે થતી હોય છે, પરંપરાઓની આપ-લે થતી હોય છે. બે દેશો વચ્ચેના ડિપ્લોમેટિક રિલેશન, ટ્રેડ રિલેશન, વ્યાપારિક રિલેશન, સાયન્સ ટેકનોલોજી જેવા વિવિધ વિષયો પર વિચારોનું આદાન પ્રદાન થતું હોય છે. અને એના ભાગરૂપ દેશના અનેક સાંસદોની જેમ મારી પણ સાઉથ આફ્રિકાના સાંસદોના સાથે ભારત દેશના 11 સાંસદોનું એક ગ્રુપમાં 2018ની લોકસભા પૂરી થાય ત્યાં સુધી નિમણૂક કરવામાં આવી છે. વિશ્વ સાથે ભારતના આંતર સંસદીય જોડાણને વિસ્તૃત કરવાના એક મહત્વપૂર્ણ પગલામાં લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ 60થી વધુ દેશો સાથે સંસદીય મૈત્રી જૂથો પાર્લિમેન્ટરી ફ્રેન્ડશિપ ગ્રુપ્સની રચના કરી છે. આ પગલું ભારતીય સંસદ દ્વારા ખંડોમાં વિધાનસભાઓ સાથે સંવાદ અને આદાન પ્રદાનને વધુ ગાઢ બનાવવા અને પરંપરાગત રાજદ્વારીને સતત સંસદીય ક્રિયા પ્રતિક્રિયા સાથે પૂરક બનાવવાના સભાન પ્રયાસને પ્રતિબિંબિત કરે છે. મૈત્રી જૂથો સમગ્ર રાજકીય ક્ષેત્રના સંસદ સભ્યોને એક સાથે લાવે છે. આ પહેલ પાછળનો વિચાર કાયદા ઘડનારાઓને વિદેશમાં તેમના સમકક્ષો સાથે સીધી વાત કરવા, કાયદાકીય અનુભવ શેર કરવા અને નિયમિત જોડાણ દ્વારા વિશ્વાસ કેળવવા અને દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા અને વધુ પરસ્પર સમજણને પ્રોત્સાહન આપવા માટે શ્રેષ્ઠ પદ્ધતિઓનું આદાન પ્રદાન કરવાની મંજૂરી આપવાનો છે. હોળીના પર્વને હવે ગણતરીના 3 દિવસ બાકી છે, ત્યારે સુરતમાં વસતા ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડના લાખો શ્રમિકોમાં વતન જવાની ઘેલછા જોવા મળી રહી છે. ઉધના રેલવે સ્ટેશન પર માનવ મહેરામણ ઉમટ્યું છે. બીજી બાજુ જનરલ કોચમાં પગ મૂકવાની પણ જગ્યા નથી. લાખો લોકો પોતાના પરિવાર સાથે તહેવાર ઉજવવા માટે કોઈ પણ ભોગે વતન પહોંચવા મથી રહ્યા છે. સુરત એક એવું શહેર છે જ્યાં લાખોની સંખ્યામાં પરપ્રાંતીય શ્રમિકો રોજીરોટી માટે આવે છે.
હોળીના તહેવાર પર અંદાજે 2 થી 3 લાખ લોકો પોતાના વતન પરત ફરે છે. આટલી મોટી સંખ્યામાં લોકો એક સાથે સ્ટેશન પર પહોંચતા રેલવે તંત્રના તમામ આયોજનો વામણા સાબિત થઈ રહ્યા છે. ટિકિટ વિન્ડોથી લઈને પ્લેટફોર્મ સુધી માત્ર માથા જ દેખાઈ રહ્યા છે. રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોની જાહેરાત કરવામાં આવી હોવા છતાં પેસેન્જરોનો ઘસારો એટલો છે કે ટિકિટ મળવી અશક્ય બની ગઈ છે. જે લોકોને કન્ફર્મ ટિકિટ નથી મળી તેઓ ટ્રેન પકડવાની આશાએ 10 થી 12 કલાક સુધી રેલવે સ્ટેશન પર ભૂખ્યા તરસ્યા બેસી રહે છે. લોકોની ભીડને કારણે કોચની અંદર વાતાવરણ પણ ગૂંગળામણ ભર્યું બન્યું છે. જનરલ કોચની સ્થિતિ સૌથી વધુ દયનીય છે. ટ્રેનની અંદર પગ મૂકવાની જગ્યા ન હોવાથી મુસાફરો કોચના શૌચાલયની અંદર અને બહાર બેસીને યાત્રા કરવા મજબૂર બન્યા છે. ભયંકર ગીચતા અને દુર્ગંધ વચ્ચે પણ શ્રમિકો માત્ર વતન પહોંચવાના આશયથી આ અમાનવીય પરિસ્થિતિમાં મુસાફરી કરી રહ્યા છે. રેલવે સ્ટેશન પર એવા અનેક મુસાફરો જોવા મળ્યા જેઓ સવારે 10:30 વાગ્યાની તાપ્તી ગંગા એક્સપ્રેસ પકડવા માટે આગલી રાત્રે 10 વાગ્યાથી લાઇનમાં ઊભા હતા. આશ્ચર્યની વાત એ છે કે આટલી કલાકો સુધી રાહ જોયા બાદ પણ ટ્રેનની અંદર તેમને બેસવા માટે સીટ મળી નથી. હવે તેઓ 24 કલાકની લાંબી મુસાફરી ઊભા રહીને કરવા તૈયાર થયા છે. હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત તમારી. જુઓ મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમ, ઓલપાડ સ્થિત 6ઠ્ઠી બટાલિયન સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમ તથા સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા પૂર, ભૂકંપ કે કોઈ પણ આપદાઓ સમયે બચાવ અને રાહતની કામગીરી માટે ઉપયોગમાં લેવામાં આવતા બચાવ, સલામતી અને સંદેશા વ્યવહારના સાધનોનું પ્રદર્શન તથા લાઈવ ડેમોન્સ્ટ્રેશન અઠવાલાઇન્સ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયું હતું. પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે એનડીઆરએફ, એસડીઆરએફ તથા સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા બચાવમાં લેવામાં આવતા સાધનોનું પ્રદર્શન તથા લાઈવ ડેમોન્સ્ટ્રેશન યોજાયું. એનડીઆરએફના 6ઠ્ઠી બટાલિયનના અધિકારી વિકાસ સિંહના માર્ગદર્શન હેઠળ ગ્રાઉન્ડ ખાતે ગેલેરી પ્રદર્શન અને CSSR ડેમોનું સફળતાપૂર્વક આયોજન કર્યું. આ કાર્યક્રમ અનુપમસિંહ ગેહલોત તથા સેકન્ડ ઓફિસર ઇન કમાન્ડના માર્ગદર્શન હેઠળ અને ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર પ્રસાદ ભાટીના નેતૃત્વ હેઠળ યોજાયું હતું. 60 સભ્યોની પ્રશિક્ષિત બચાવ ટીમે વિવિધ આપત્તિ વ્યવસ્થાપન કૌશલ્યોનું અસરકારક રીતે પ્રદર્શન કર્યું હતું. ડેમો દરમિયાન ટીમે શહેરી આપત્તિઓમાં ખાસ કરીને ધરાશાયી થયેલા માળખાના કિસ્સામાં શોધ અને બચાવ तकनीकों जीवंत प्रदर्शन सौवे निहाळ्યું હતું. यहाँ पे आयोजित टेबल टॉप एक्सरसाइज में हमारी एनडीआरएफ टीम पार्टिसिपेट कर रही है, जिसमें कि हम एग्जीबिशन, डिस्प्ले और कोलैप्स स्ट्रक्चर सर्च एंड रेस्क्यू पे एक डिमॉन्स्ट्रेशन कर रहे हैं. एक्सरसाइज कल होनी है, जो कि एक मॉक एक्सरसाइज है, जो कि एनडीएमए ऑर्गेनाइज करा रही है. डिस्ट्रिक्ट कलेक्ट्रेट ऑफिस सूरत की और एनपीपी काकरापार, ये तीनों संयोजित तरीके से इस एक्सरसाइज को एनडीआरएफ और अदर स्टेक होल्डर्स को साथ लेकर यह एक्सरसाइज कल कराई जाएगी. आज इस टेबल टॉप एक्सरसाइज में आप जैसा कि देख रहे हैं, विभिन्न एजेंसियों की प्रदर्शनी भी लगाई गई है, एग्जीबिशन या गैलरी लगाई गई है, जिसमें कि डिज़ास्टर रेस्क्यू रिलेटेड आइटम्स दिखाए गए हैं. और ये आम जनता के लिए भी, सिटीजन्स के लिए भी ओपन है कि वो देख सकें कि किस किस प्रकार की इक्विपमेंट्स एनडीआरएफ और साथ ही हमारे अदर साथी एजेंसीज इस्तेमाल करती हैं, जिसकी एग्जीबिशन गैलरी लगी हुई है, जिसमें कि फ्लड वाटर रेस्क्यू रिलेटेड आइटम्स लगाए गए हैं, कोलैप्स स्ट्रक्चर सर्च एंड रेस्क्यू आइटम्स लगाए गए हैं, केमिकल, बायोलॉजिकल, रेडियोलॉजिकल, न्यूक्लियर इमरजेंसी
से रिलेटेड भी इक्विपमेंट्स इसमें लगाए गए हैं। साथ ही रोप रेस्क्यू व डीप डाइविंग सेट और इनफ्लैटेबल रबर बोट्स जो हम फ्लड वाटर रेस्क्यू के दौरान इस्तेमाल करते हैं, वो सारी चीज़ें यहाँ पे आज एग्जीबिशन गैलरी में लेआउट है। આ પ્રસંગે રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના વરિષ્ઠ મેનેજર જનરલ A.K. વર્મા, AVSM અને કાકરાપાર પરમાણુ પાવર સ્ટેશનના ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડના સાઇટ ડિરેક્ટર, સ્થાનિક આપત્તિ પ્રતિભાવ દળો, SDRF, ફાયર સર્વિસ, સિવિલ પોલીસ અને અન્ય સંબંધિત વિભાગો અને વહીવટી અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. સુરત શહેરમાં જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ અને ડાયમંડ હોસ્પિટલના સંયુક્ત પ્રયાસોથી 30મું અંગદાન સફળ રહ્યું છે. લીવર, બંને કિડની, એક હાથ અને બંને ચક્ષુઓના દાનથી કુલ 6 દર્દીઓને નવજીવન મળશે. ગીતાનગર પુણા ગામના પરેશભાઈ કપૂપરાના બ્રેઇન ડેડ જાહેર થયા બાદ તેમની પત્ની અને માતાએ સહિયારા નિર્ણયથી અંગદાન માટે સંમતિ આપી હતી. સુરત શહેરમાં માનવતાનો વધુ એક પ્રેરણાદાયી પ્રસંગ સર્જાયો છે. ગીતાનગર પુણા ગામ સુરત ખાતે રહેતા અને મૂળ ઉપલેટાના વતની અંગદાતા પરેશભાઈ કિશનભાઈ કપૂપરા વ્યવસાય ડાયમંડ વર્કર, જેમને તારીખ 12 ફેબ્રુઆરીના રોજ સવારે કામ પર જવા નીકળ્યા હતા, ત્યારે સોસાયટીના ગેટ પાસે અચાનક ચક્કર આવી જતા પડી ગયા હતા. તાત્કાલિક પરિવારજનો તથા સોસાયટીના સભ્યોની મદદથી તેમને સુરતની ડાયમંડ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ડાયમંડ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગની ડોક્ટર ટીમ દ્વારા વિશેષ નિદાન અને સારવાર શરૂ કરવામાં આવી હતી. દર્દીને મગજમાં હેમરેજ હોવાનું માલુમ પડ્યું, જેથી તુરંત તેની સર્જરી કરવામાં આવી હતી. સઘન સારવાર બાદ તારીખ 26 ફેબ્રુઆરીના રોજ ડોક્ટર ગૌરવ રૈયાણી, ડોક્ટર હિતેશ ચિત્રોડા, ડોક્ટર નીરવ સુતરિયા, ડોક્ટર હરેશ પાગડાની ટીમ દ્વારા દર્દીને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. બ્રેઇન ડેડ જાહેર થતાં જ ડોક્ટર હરેશ પાગડા, એડમિનિસ્ટ્રેટર, ડાયમંડ હોસ્પિટલ દ્વારા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના વિપુલ તળાવિયાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. PM ગોંડલિયા, જસવીન કુંજળિયા સહિત ટીમ જીવનદીપ દ્વારા પરિવારજનોને અંગદાન અંગે સંપૂર્ણ માર્ગદર્શન આપ્યું. દુઃખની આ ઘડીએ પત્ની દયાબેન, પુત્ર શ્રુત, માતા તથા તમામ પરિવારજનો દ્વારા માનવતાનો ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા અંગદાન માટે સંમતિ આપવામાં આવી. પરિવારના સભ્યોની સંમતિ મળતા તેઓનું સોટોમાં રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ છે, જે અંતર્ગત IKDRC હોસ્પિટલ અમદાવાદ દ્વારા લીવર અને બંને કિડની સ્વીકારવામાં આવ્યા, તેમજ એક હાથનું દાન કિરણ હોસ્પિટલ સુરત તેમજ લોકદ્રષ્ટિ ચક્ષુ બેંક દ્વારા બંને ચક્ષુનું દાન સ્વીકારવામાં આવ્યું હતું. પરેશભાઈ કપૂપરા અંગદાનથી કુલ 26 દર્દીઓને નવજીવન મળનાર છે. ગતરોજ ડોક્ટર હરેશ પાગડા સાહેબ ડાયમંડ હોસ્પિટલના એડમિન શ્રીનો ફોન આવ્યો હતો કે અમારે ત્યાં પરેશભાઈ કિશનભાઈ કપૂપરા 43 વર્ષીય પુરુષ દર્દી બ્રેઇન ડેડ છે, આપ આવો અને પરિવારજનોને આપણે મળીએ. જીવનદીપની ટીમ ત્યાં પહોંચી હતી. પરિવારના ઘણા બધા સભ્યો હાજર હોય, તેમના ધર્મપત્ની દિવ્યાબેન, માતા હેમીબેન, તેમનો દીકરો શ્રુત, તેમના માશેભાઈ નિલેશભાઈ અકબરી, VHP સહિત સૌ પરિવારજનોને મળ્યા. માતાનો એક જ આગ્રહ હતો કે વધુમાં વધુ લોકોને નવજીવન મળે એવો પ્રયત્ન કરજો, સમયની ચિંતા નહીં કરતા. આવા ઉમદા વિચાર સાથે કુલ 6 લોકોને નવજીવન મળ્યું છે. બંને કિડની અને લીવરનું દાન IKDRC અમદાવાદ, એક હાથનું દાન કિરણ હોસ્પિટલ સુરત અને બંને આંખોનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુ બેંક સુરત દ્વારા સ્વીકારવામાં આવ્યું. અંગદાનની સમગ્ર પ્રક્રિયામાં ડાયમંડ હોસ્પિટલના ચેરમેન CP વાનાણી, દિનેશભાઈ નાવડિયા, માવજીભાઈ માવાણી, એડમિન ડોક્ટર હરેશ પાગડા તથા સમગ્ર ડાયમંડ હોસ્પિટલ પરિવાર અને જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના PM ગોંડલિયા, વિપુલભાઈ તળાવિયા, જસવીનભાઈ કુંજળિયા, નીતિનભાઈ ધામેલિયા, બિપિનભાઈ તળાવિયા અને નિલેશભાઈ અકબરી ઉપરાંત બિપિન V તળાવિયા અને ડોક્ટર માનસી શાહ, સાગર કોરાટ, અભિષેક સોનાણી, આશિષ સાવલિયા, અર્પિત કનાળા, રાજ કોધાણી સહિત ટીમ જીવનદીપના સભ્યોએ મહેનત કરી હતી. જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ અને ડાયમંડ હોસ્પિટલના સંયુક્ત પ્રયાસોથી તેમજ ગ્રીન કોરિડોર માટે ગુજરાત પોલીસ વિભાગના વિશેષ સહકારથી કપૂપરા પરિવારનું આ 30મું અંગદાન સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું. અંગદાન અંતર્ગત લીવર, બંને કિડની, એક હાથનું દાન અને બંને ચક્ષુઓ દાન કરવામાં આવ્યા, જેના થકી કુલ 6ને નવજીવન મળશે. લીંબાદ વિસ્તારમાં આંજણા ફાર્મ પાસે કચરાને સળગાવવાની એક નાનકડી ભૂલે એક કાર સંપૂર્ણપણે બળી ગઈ છે.
જેમાં રહેલી મોટી રોકડ રકમ પણ ખાક થઈ હોવાનું સામે આવ્યું છે. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ કાર માલિકને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સુરત શહેરના લીંબાયત વિસ્તારમાં આવેલા આંજણા ફાર્મ પાસે એક ચોંકાવનારી આગની દુર્ઘટના બની છે. રસ્તા પર ફેંકવામાં આવેલા કચરાને સળગાવવાની એક નાની ભૂલે કાર માલિકને લાખોનો ફટકો માર્યો છે. આ આગમાં એક કાર સંપૂર્ણપણે બળી ગઈ છે, જેમાં રહેલી મોટી રોકડ રકમ પણ ખાક થઈ હોવાનું સામે આવ્યું છે. ઘટનાની વિગતો મુજબ આંજણા ફાર્મ પાસે રસ્તા પર કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા કચરો સળગાવવામાં આવ્યો હતો. જોતજોતામાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને નજીકમાં જ પાર્ક કરેલી એક કારને પોતાની ઝપેટમાં લઈ લીધી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે કારના માલિકને કંઈ સમજાય તે પહેલા જ કાર ભળભળ સળગવા લાગી હતી. આ ઘટનામાં સૌથી મોટું નુકસાન આર્થિક રીતે થયું છે. કાર માલિકના દાવા મુજબ કારમાં ₹10 લાખની રોકડ રકમ રાખવામાં આવી હતી. આગ એટલી ભયાનક હતી કે કારનો મોટાભાગનો હિસ્સો બળીને ખાક થઈ ગયો હતો અને તેની સાથે અંદર રહેલી તમામ રોકડ પણ બળીને ખાક થઈ ગઈ હતી. આગ લાગતા જ વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ સુરત ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ કાર માલિકને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સુરતના ઉધના વિસ્તારના BRC પાસે આવેલા પ્રભુનગરમાં માત્ર ચાલવા બાબતે થયેલી એક સામાન્ય ટક્કરમાં 25 વર્ષીય યુવકની નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે. ઉધના પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરી ગણતરીના કલાકોમાં જ આરોપી શિવચરણની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. 26 ફેબ્રુઆરી 2026ના રોજ બપોરે અંદાજે 12 વાગ્યાના સુમારે આ બનાવ બન્યો હતો. મૃતક દિનેશકુમાર નવરતન પ્રજાપતિ પોતાના કામ અર્થે ઘરની બહાર નીકળ્યો હતો. તે જ સમયે સામેથી તેનો પડોશી શિવકરણ બિંદા આવી રહ્યો હતો. પ્રભુનગરની સાંકડી ગલીઓમાં ચાલતા સમયે બંને વચ્ચે અચાનક શારીરિક ટક્કર થઈ હતી. એકબીજાના ખભા અડકી જવાની આ સામાન્ય ઘટનાએ થોડી જ વારમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ટક્કર થતાની સાથે જ બંને વચ્ચે જોઈને કેમ નથી ચાલતો તે બાબતે બોલાચાલી શરૂ થઈ હતી. આ બોલાચાલી જોતજોતામાં ઝઘડામાં ફેરવાઈ ગઈ હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર શરૂઆતમાં બંને એકબીજાને ગાળો આપી રહ્યા હતા. આ દરમિયાન મૃતક દિનેશ પ્રજાપતિએ ઉશ્કેરાઈને આરોપી શિવચરણને 2-4 લાફા મારી દીધા હતા અને જાહેરમાં તેને માર માર્યો હતો. આ ઘટનાએ આરોપીના અહંકારને ઠેસ પહોંચાડી હતી અને તેણે મનોમન બદલો લેવાનું નક્કી કરી લીધું હતું. જાહેરમાં મળેલો માર શિવચરણ સહન કરી શક્યો નહોતો. તે ત્યાંથી તો જતો રહ્યો, પરંતુ તેના મનમાં બદલો લેવાની આગ સળગી રહી હતી. તેણે પોતાના ખિસ્સામાંથી એક ધારદાર તીક્ષ્ણ હથિયાર છુપાવ્યું હતું અને દિનેશ ક્યાં જાય છે તેની વોચ રાખવાનું શરૂ કર્યું હતું. દિનેશ જ્યારે પ્રભુનગર મકાન નંબર 217 પાસે આવેલી અરવિંદભાઈ કિરાણાની ચાલ પાસેની ગલીમાં એકલો હતો, ત્યારે શિવચરણ ત્યાં ધસી આવ્યો હતો અને બંને વચ્ચે ફરીથી એ જ ટક્કરની બાબતે ઉગ્ર દલીલો શરૂ થઈ હતી. સામાન્ય બોલાચાલી દરમિયાન અચાનક શિવચરણે પોતાના ખિસ્સામાંથી તીક્ષ્ણ હથિયાર કાઢ્યું હતું અને દિનેશ કંઈ સમજે તે પહેલા જ શિવચરણે તેના ગળાના નીચેના ભાગે અને છાતીની બરાબર વચ્ચેના ભાગમાં જોરદાર ઘા ઝીકી દીધા હતા. હથિયાર એટલું ધારદાર હતું કે દિનેશના શરીરના મહત્વના અંગોને નુકસાન પહોંચ્યું હતું અને તે લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો. લોહીનું ખાબોચું ભરાઈ ગયું હતું અને આસપાસના લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. હત્યા કર્યા બાદ આરોપી શિવચરણ ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હતો. ઘટનાની જાણ થતાં જ દિનેશની પત્ની સરિતા દેવી દિનેશભાઈ પ્રજાપતિ ત્યાં દોડી આવી હતી અને આક્રંદ કરી મૂક્યું હતું. ઉધના પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને PM અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો અને પત્નીની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધ્યો હતો. ઉધના PIના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને CCTV ફૂટેજ તપાસવામાં આવ્યા હતા. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી શિવકરણ બિંદાને તેના સંતાવાના સ્થળેથી દબોચી લીધો હતો. તો આ અત્યાર સુધીના મહત્વના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.